આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં તારાંકિત પ્રશ્નમાં નર્મદા જિલ્લાના જે જંગલ વિસ્તાર છે જ્યાં ખેતીવાડીની લાઈન વીજળી પહોંચી નથી શકતી ત્યાં પીએમ કુસુમ યોજના અંતર્ગત સિંચાઈ માટે જે સોલાર પંપ આપવામાં આવે છે એને લઈને ચર્ચાઓ હતી। ત્યારે માનનીય મંત્રીશ્રીને અમે જણાવ્યું કે એમાં યુએસપીસી જે યુનિવર્સલ સોલર પંપ કંટ્રોલ કે સિંચાઈના સમય સિવાયના જે ઉર્જા સોલર દ્વારા સંગ્રહ કરી શકે અને એ ઉર્જાનો ઘર વપરાશ કૃષિ અને પશુપાલનને લગતા સાધનો ચલાવી શકાય એના માટે સોલર પંપમાં યુએસપીસી લગાડવા માટેની અમે માંગ કરી છે। માનનીય વડાપ્રધાનશ્રીએ અગાઉ પણ એમની મન કી બાતમાં આ વાત મૂકી હતી અને રાજસ્થાનમાં પોતે એ ડેમો પણ એમણે જોયો છે। ત્યારે ગુજરાતમાં ખેડૂતોને યુએસપીસી લગાડીને સોલર પંપ આપવામાં આવે એની વાત કરી છે। બીજું કે જે પણ સોલર પંપ પૂરી પાડવા માટે એમ્પેનલ થયેલા વેન્ડરો છે એ વેન્ડરોના માત્ર એડ્રેસ એ લોકો આપી દે છે। ખેડૂતને જ્યારે કોઈ સ્ટાર્ટર બગડે મોટર બગડે કે કંઈ પણ થાય એના રિપેરિંગ માટે ત્યાં કોઈ પણ જગ્યાએ સર્વિસ સ્ટેશનો હોતા નથી, જેને કારણે કંપનીમાં પંપસેટ ખેડૂત મોકલે અને પંપસેટ બનીને આવતા અઠવાડિયું કે 15 દિવસ લાગે તો એ પાક પણ સુકાઈ જતા હોય છે। આજે અમે માનનીય મંત્રીશ્રીને કીધું છે કે તાલુકા કક્ષાએ દરેક વેન્ડરનું પોતાનું સર્વિસ સ્ટેશન હોય અને જ્યારે પણ કોઈનું કંઈ બગડે છે તો ત્યાં એનું રિપેરિંગ થાય એની માંગણી અમે વિધાનસભાના ગૃહમાં કરી છે। ત્રીજું, જે પણ વેન્ડરો જેને પણ એમ્પેનલ કરવામાં આવેલા છે 2-3 એજન્સીઓ સિવાયના જે બીજી એજન્સીઓ છે જેમ કે દર્શનીલ ઇલેક્ટ્રોમેશન છે અને રોટોમક મોટર જેવી એજન્સીઓ દ્વારા ફોર્મ ભરતી વખતે પણ આજે મંત્રીએ કીધું કે 1 રૂપિયો ખેડૂતોએ આપવાનો નથી, છતાં ફોર્મ ભરતી વખતે આ દર્શનીલ ઇલેક્ટ્રોમેશન કરીને એક એજન્સી છે, એક રોટોમક કરીને છે, એ લોકો દ્વારા ફોર્મની સાથે 1000 રૂપિયા લેવામાં આવે, જ્યારે સ્ટ્રક્ચર ઊભું કરવામાં ફાઉન્ડેશન કરવામાં પણ 1500 રૂપિયા લેવામાં આવે છે એવી ફરિયાદો અમને મળી છે। એ જ પ્રકારે જે એસ્ટિમેટ પ્રમાણે 300 ફૂટ મોટર બોરની અંદર ઉતરવાની માટેની જોગવાઈ છે, ત્યારે આ કંપનીઓ 200 મીટર 210 ફૂટ કે 230 ફૂટ 250 ફૂટ અમુક કંપનીઓ ઉતારીને મોટર અદ્ધર લટકાવીને જતી રહેતી હોય છે, જેના કારણે 1-2 કલાક જ સિંચાઈનું પાણી ચાલે અને મોટર બંધ થઈ જતી હોય છે। ત્યારે એસ્ટિમેટ પ્રમાણે એની ક્વોલિટી જે પણ સ્પેસિફિકેશન નક્કી થયા છે એ પ્રમાણે જ તે કામ થાય એની તપાસ કરવામાં આવે એની પણ અમે આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં માંગ કરી છે। બીજો જે મારો તારાંકિત પ્રશ્ન હતો કે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જનરલ હોસ્પિટલો છે, એમાં સંવર્ગના કેટલી જગ્યાઓ ખાલી છે તો આપ જોઈ શકો છો લગભગ 30% જેટલી જગ્યાઓ તમામ વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4ની આજે એ વિસ્તારમાં ખાલી છે। એ જ પ્રકારે અમે આરોગ્યમાં જ્યારે આ વર્ષે પણ 25,000 કરોડથી વધુ બજેટ ફળવાયું છે, અમે આરોગ્યમાં આટલું મોટું બજેટ હોય તો અમે PMJY અંતર્ગત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા કાર્ડ ધારકોને એમાં લાભ આપવામાં આવ્યો એની પણ માહિતી માંગી છે। ત્યારે નર્મદામાં એમણે કીધું કે નર્મદામાં છેલ્લા 2 વર્ષમાં 30 કરોડની સારવાર હેઠળ જોગવાઈ કરવામાં આવી અને છોટાઉદેપુરમાં 47.21 કરોડની છેલ્લા 2 વર્ષમાં જોગવાઈ કરવામાં આવી। આમ નર્મદાની વસ્તી ખૂબ વધારે છે, 30 કરોડ અને જે 47 કરોડની વાત થાય છે ખૂબ જ ઓછી નર્મદા જિલ્લાના લોકોને આનો લાભ થયો છે। એ જ પ્રકારે સાથીઓ, મારો જે 84 ક્રમાંકનો જે પ્રશ્ન હતો વિધાનસભાના સન્માન્ય ગૃહમાં એનો જવાબ માન્ય મંત્રીશ્રીએ જે આપ્યો છે, અમે પૂછ્યું હતું કે નર્મદા અને તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય કેન્દ્રમાં જિલ્લામાં કેટલી સબવાહિનીઓ છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારે આ વિધાનસભામાં સ્વીકાર્યું કે એક પણ સબવાહિની નર્મદા અને તાપી જિલ્લામાં નથી। સાથીઓ, નર્મદા જિલ્લો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ્યાં આવી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે એ નર્મદા જિલ્લો છે, ત્યાં નર્મદા બંધ આવેલો છે, છતાં એક પણ સબવાહિની નથી। કોઈનું મૃત્યુ થાય છે એને લઈ જવા માટે ટ્રેક્ટરના ડાલામાં બેસાડી નાખીને લઈ જવું પડે છે, પિકઅપના ડાલામાં લઈ જવું પડે છે, ક્યાંક ને ક્યાંક ઝોલીમાં લઈ જવું પડે છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા જિલ્લાની વરવી વાસ્તવિકતા છે। એટલે આજે સરકારે ખૂબ સહજતાથી સ્વીકારી લીધું કે એક પણ સબવાહિની અમે હજુ પૂરી પાડી શક્યા નથી।
આવડું મોટું બજેટ હોવા છતાં નર્મદા અને તાપી જિલ્લા સહિતના જિલ્લાઓમાં સબવાહિની ન પૂરી પાડીને સરકારની આ મનસા, સરકારની બેદરકારી આ છતી થઈ રહી છે. ધન્યવાદ.